10%થી વધારે ફી વધારો કરે છે તો એને વાલીઓ સાથે પરામર્શ કરવો પડશે. એ શાળા એ જે પણ ખર્ચ કરે છે એનું ઓડિટ કરવાનું રહેશે. તો શું આ નીતિને કારણે જે ખાનગી શાળાઓ ફી વસૂલ કરી રહી છે તેના ઉપર લગામ આવશે ખરી? પ્રિન્સિપલી કોઈ પણ નીતિ કે કોઈ પણ પોલિસી જ્યારે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવે છે તો એનું અસરકારક ઇમ્પ્લિમેન્ટેશન બહુ અગત્યનું હોય છે. નીતિ તો બનાવવા માટે બની જશે એકવાર, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલું જ અગત્યનું હોય છે. હું આ વસ્તુને અપ્રિશિએટ કરવા માંગીશ જરૂરથી કે એક ફી રેગ્યુલેટરી કમિટીની રચના થઈ છે. ફી રેગ્યુલેટરી કમિટીની સત્તાઓ મેં સર્ક્યુલર ધ્યાનથી વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે 10% સુધીના ફી વધારા માટે ફી રેગ્યુલેટરી કમિટી પાસે મેટર આવતી નથી. 10% કરતાં વધારે કરવું હોય તો ફી રેગ્યુલેટરી કમિટી પાસે આ મેટર આવશે. ઇનડાયરેક્ટલી 10% સુધીનો વધારો વાલીઓને જાણ કરીને કરવાની પરવાનગી અપાવી છે, એવો આ એક સર્ક્યુલરનો અર્થ નીકળે છે. એટલે એ કયા અર્થમાં એને સ્વીકારવામાં આવે છે અને કઈ રીતે એને આગળ લઈ જવામાં આવે છે એના આધારે આ સ્કૂલની ફી વધારાની બાબત ઉપરની મનમાની રોકી શકાશે કે નહીં એનો આધાર રહેશે. નરેશભાઈ,